નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન વિભાગ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં હવામાન પલટાવાની આગાહી આંધી વંટોળ સાથે વરસાદ છાંટા સંભાવના વ્યક્ત કરી છે। જે ગુજરાતમાં હવામાન પલટાવાની પણ આગાહી કરતા જણાવ્યું છે આંધી વંટોળ સાથે વરસાદની છાંટાઓની સંભાવના વ્યક્ત કરી છે। તો બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની પણ કારણે રાજ્યમાં હાલ ચાલી રહેલા કાળઝાળ ગરમીથી આશિષ રાહત મળી છે। રાજ્યના સરેરાશ 1 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે। હવામાન વિભાગ જણાવ્યા મુજબ આગામી 2 દિવસ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા પણ વ્યક્ત કરતા જણાવ્યું છે। હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે, જે આશિષ રાહત થઈ છે। હવામાન વિભાગ નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આવનારા સંભાવના વ્યક્ત કરી છે। તેમણે આગાહી મુજબ 3 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવવાની તેમજ આંધી વંટોળ સાથે પ્રિમોન એક્ટિવિટી જોવા મળશે, જેના પરિણામે અમુક ભાગોમાં વરસાદી છાંટા સંભાવના વ્યક્ત કરી છે। આ દરમિયાન 3 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે એ પણ કહ્યું છે કે આગામી મુજબ 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી વરસાદી ઝાપટાઓ પણ પડવાની શક્યતા છે। જો કે હાલમાં હવામાન વિભાગે આજે અમુક જિલ્લાઓમાં રાહતના સમયે ઓવરનાઇટના આગાહી કરી છે। રાજ્યના 4 જિલ્લાઓમાં રાતના સમયે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ રહેશે, જે સંભાવના વ્યક્ત કરી હતી। જો કે હાલ હવામાન વિભાગે અમુક રાજ્યમાં રાતના સમયે ઓવરનાઇટ હવામાન વિભાગ આંબાલાલ પટેલે પોતાની આગાહી જણાવ્યું હતું કે આગામી 2 દિવસ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે આંધી વંટોળ સાથે જોવા મળવાની શક્યતા। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।